હેલો યુટ્યુબ ફેમિલી, હું છું આપણો દોસ્ત સુજલ ગાબડી અને આજે અમે દ્વારકાથી જે પ્રોગ્રામ કરવા માટે ખાસ અમદાવાદ આવ્યા છીએ. તો તમને સૌથી પહેલાં તમારી ટીમને બધાને વળાવું. મારો શકીલભાઈ છે, માનવ ઉસ્તાદ છે અને અમારું સુદર્શન સેતુ જે અહીંયા અમદાવાદ સુધી બન્યું છે, અમારા શુભમભાઈ પાઠ, એટલે એ અમારી જોડે છે. આજે પ્રોગ્રામમાં આનંદ કરવાનો છે. શુભમભાઈ, બે લાઈન આજના પ્રોગ્રામ વિશે કાંઈ. અમારા એક યજમાન ને અમારા વાલા એવા મિત્ર સુજલભાઈ ખૂબ ઈચ્છા હતી આજે અમદાવાદ લઈ આવવાની. અમારા મિત્રએ બોલાવ્યા કે ભાઈ અમારે સંગીત સંધ્યાનો પ્રોગ્રામ રાખવો છે. સુજલભાઈને આમંત્રણ આપી અમારી વાતને માન આપી એને બીજે જવાનું હતું, તેમ છતાં અહીંયા આવ્યા. એ બદલ ખૂબ ખૂબ આભાર સુજલભાઈ. અરે જય હો જય હો. બધાય ભાઈઓ જોડે છે, સાથે ગૌરાંગભાઈ શાસ્ત્રીજી, આપણા આજના મેઇન જેમનું આજે કાર્યભાર જેમની ઉપર છે એવા ગૌરાંગભાઈ જોશી આપણી સાથે છે. ગૌરાંગભાઈ, બે શબ્દ આજના પ્રોગ્રામ વિશે. અચ્છા, ગુરુનું મૌન છે, સોરી ભૂલાઈ ગયું હતું. ટાઈમ થઈ ગયો છે એમનો 7, 7:30 થયા છે, એટલે 8 વાગ્યા સુધી મૌન છે. કંઈ વાંધો નહીં, 8 વાગ્યા પછી આપણે મળશું. અહીંયા અમે રોકાણા હતા, આ છે અમે ગાડી અમારી, બધા તૈયાર છે, એટલે થોડીક જ વારમાં અમે અહીંથી નીકળીએ એટલે આપણે મળીએ. ચાલો. તો ભાઈ બધા ગાડીમાં બેસી ગયા છે. એક ભાઈ મને પ્રોગ્રામ માટે લેવા આવે છે, એ રાહ જોઈએ છીએ સરસ મજાની. અને બહુ જ બધું ટ્રાફિક છે અમદાવાદમાં, પણ સ્ટીલ બધા ભાઈઓ ભેગા જ છે પાછળ, એટલે એ કંઈ ઉપાધિ નથી, ભેગા છીએ. આજે તો મસ્ત પ્રોગ્રામ જમાઈ દેવો છે અમદાવાદમાં, એટલે ઘણી અમદાવાદમાં આવો, બરાબર ને રાજા શકીલભાઈ? એટલે આગળ જોતા રહેજો, તમને આનંદ કરાવશો અમે યુટ્યુબના માધ્યમથી. ભાઈ આવી ગયા છે અમે પ્રોગ્રામના લોકેશનને કોને ગુરુ બધા. પ્રોગ્રામના લોકેશનને બધા શુભમભાઈ ને બધાએ પહોંચી ગયા છે. થોડીક જ ક્ષણોમાં હવે ચાલુ કરશું. બધાએ જમી લીધું છે, હવે બેઠા છે આરામથી, પંખાની હવા ખાઈ છે. જો આપણું લોકેશન છે, બધા ભાઈઓ, બધા આર્ટિસ્ટો બધા ત્યાં બેઠા છે પાછળ. ભાઈ વ્લોગ બનાવે છે, ભાઈની પણ ચેનલ છે. તો મળીએ આગળ, વિડીયો અપલોડ કરીશ પ્રોગ્રામના, આપણે જોતા રહેજો. મળીએ. અમે વિચાર કરીએ છીએ ઘોડી બહુ મોટી છે તો ચેન્જ કરાવી લઈએ. સાઉન્ડવાળા ભાઈને કહીએ કે ફ્રી થાય ને પછી ચેન્જ કરી દઈએ ઘોડી. ગુરુ બરાબર ને? બરોબર. હા ગોપાલભાઈ, બદલાવવાની જરૂર છે. થોડુંક મને ઓકવર્ડ લાગે છે, થોડુંક મને આનંદ નથી આવતો. કમ્ફર્ટેબલ પડે ને એવું કંઈક કરો. કમ્ફર્ટેબલ લાગે એમ કરો. રાતે જ 99% તમે તાળી રે પાડ્યો, તમે તાળી રે પડો ભો, તાળી પાડો તો તાળી કનાચની રે, બીજી તાળી ના હોય જોવાના. હે તમે સમરણી કર્યો દ્વારી કનાચના રે, બીજા સમરણ ના હોય જો. મારા કાળિયા ઠાકર દ્વારકાધીશથી કેટલા જણાને ગૌરાંગભાઈ પૈસા કરી મૂક્યા ચારે બાજુ સ્ટેજ ઉપર. દ્વારકાવાળાની કૃપા છે, આમાં આપણું થોડું કાંઈ હોય. સ્ટેજ ઉપર બેસીને અમે મજા આવી છે. રાઉન્ડ પેલો પતી ગયો છે. શુભમભાઈ 2000 years later. તો ફાઇનલી અમારો પ્રોગ્રામ નહીં, રિવ્યુ નહીં, ખાલી જસ્ટ વ્લોગ જ બનાવી ડેઈલી વ્લોગ હોય. અમારો પ્રોગ્રામ પતી ગયો છે. અમારા સાઉન્ડવાળા ભાઈ હતા ભાવેશભાઈ. બહુ જ મજા આવી ગઈ. ઓકે, જોરદાર એક્સલન્ટ શો રહ્યો. ઓકે, બહુ જ મજા આવી. તો બસ. ગૌરાંગભાઈ તમે શું કહેશો? ખૂબ આનંદ આવ્યો. આનંદની અનુભૂતિ હું વર્ણવી શકતો નથી, એટલો આનંદ આવ્યો. અને ઠાકોર પરિવારના આંગણે સાક્ષાત જાણે ઠાકોર આવ્યો હોય તો આનંદ થયો. અને વાંસના આંગણે વાંચ કાચ મને નિશ્ચલ રાખે, નિંદા ન કરે, નરસૈયો અમને યાદ આવી ગયો વાંસ ગામે. તો એવો જ આનંદ, અને ખૂબ આનંદ અમારા સુજલભાઈ કરાવ્યો. અને શુભમભાઈ દ્વારકાના શુભમભાઈ આ બેઠા છે અમારા થોડાક. શુભમભાઈ ફૂલ મોજ એવી સુજલભાઈ. તો એમાં ફોટા પડાવે. ફૂલ મોજ. ઉસ્તાદ ક્યાં ગયા? માનવભાઈ શું કહેશો તમે ભાઈ? તમારે કંઈ એવું છે?
કાંઈ નહીં. પ્રોગ્રામ પૂરો કર્યો છે, થાકી ગયા છીએ હવે. હા હવે સુઈ જશે. હવે ઘરે જઈને સુઈ જવું છે. ઓકે ભૂખ લાગી ભાઈ. ભૂખ લાગી છે, નાસ્તો કરવા જશું. જો આઈડી નાખી દો, ઉભા રહેજો. ખોડિયાલ માત કી જય, દ્વારિકાધીશ કી જય, પાર્વતી પતે હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. અરે આમ ખાલી જોઈ લ્યો ગાડીમાં જણા, જો અમારા શુભમભાઈ ની ત્યાં ખાલી એક કિંગ સીટ એક આમ જોઈ લ્યો ખાલી બેઠા ઈ. અમારે હર્ષભાઈ શાસ્ત્રીજી, ખાલી શાસ્ત્રીજી ની હાલત જો મને વિદ્વાન. ભાઈ, મારે ભગવાન છે ને બહુ અભિમાન આવે તો પાછળ કાઢે, હા. એટલે અમે આજ પાછળ નીકળે છે ભાઈ. મારથી તો હાથે નીકળે એમ નથી, ખાલી ભવિષ્ય ભાઈ આમ જોઈ લ્યો સામાન ને ભૈરો ને આય નકરો આનંદ છે. ભાઈ સીધું સીધું તો ભાઈ જોઈ લ્યો જમાવટાઉ ના પાટિયા હાવ નાસ્તામાં તો બધા દે ને હાવ હબાવ. રાજા જમાવો અમારે સરસ મસ્ત નાસ્તાની જમાવટ છે. નાસ્તો કરવા બેઠા જ હમણાં. હવે અટાણે દ્વારકા નીકળી જવો છે, અમારો પ્લાન એવો છે. એટલે આ વ્લોગને જે એન્ડ નથી કરતા, હોટલે જઈને એન્ડ કરશું. ત્યાં સુધી જોતા રહીએ બધા. ખાઓ ખાધોડ ખાઓ ખાઓ ગુરુ ખાઓ. યો 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 યો. હેલો 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 ગાઈસ, સોરી હવે વ્લોગનો એન્ડ કરતા ભૂલી ગયા. એ આમાં પૈસા તો જો કેટલા છે, રાજાની મહેનત છે એમાં. એટલે અમારા હર્ષભાઈ ને બધા સોરી, અમે નાવા ને થોડાક ઊભા રહી ગયા હતા ને હોટલ, એટલે થોડું ભૂલાઈ ગયું એડિટ કરતા. ગુરુ તમે સોરી, હા ગુજી ગુરુ. ખૂબ આનંદ આવ્યો અને હવે પ્રોગ્રામ પૂરો કરી હા, અને અમે દુઃખની વાત એ છે કે પેટ્રોલ ક્યાંય મળતું નથી અને પણ હવે 35 કિલોમીટરની રેન્જ છે ને. હવે અમદાવાદમાં પેટ્રોલ પંપ ગોતીએ છીએ, જો એ મળે તો. માનવભાઈ આગળ બેસી ગયા છે, ફાકી બનાવે છે માવો, યુ નો. એ માવો માવો શું કરો ભાઈ, માવો માવો. એનું તમારે હાઈલા રાખશે, એને ઇગ્નોર કરો. અમે બધા હવે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. બધાને જય દ્વારકાધીશ. આનંદ આવ્યો હોય તો આ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ખોડિયાલ માત કી જય હો, જય ખોડિયાર. અમે પેટ્રોલ પંપે ઊભી રાખી દો, તમને પેટ્રોલ મળી જ જશે. ફાઇનલ ડન. ફાઇનલ જ છે. સાંભળો, અમારા માનવભાઈની આગમવાણી સવારના 4:22 કરે છે, એટલે મળી જ જશે, કંઈ વાંધો નથી. આ વ્લોગને એન્ડ કરીએ છીએ. બાય બાય. ફાઇનલી ગાઈસ, ફાઇનલી હવે વ્લોગ પૂરો કરી આમ પહોંચી ગયા દ્વારકા બધા. હે બોલો દ્વારકાધીશની જય. ગૌરંગભાઈ પહોંચી ગયા ભાઈ દ્વારકા. ખૂબ આનંદ થાય છે દ્વારકાધીશની ધજા જોઈ તો આમ જીવમાં જીવ આવ્યો. વાહ, જો મસ્ત ટાઈમિંગ. સવારના કેટલા વાગ્યા છે? 11:30 થયા છે, પહોંચી ગયા છે. ચાલો થેન્ક યુ ફ્રેન્ડ્સ.